રાજકોટમાં કાલાવાડ રોડ પર આવેલ ટી પોસ્ટ ખાતે વેલેન્ટાઇન ડે અને વસંત ઋતુને લઈ સબડકો પ્રેમ નામનો વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રઈશ મનિયાર, તુષાર શુક્લ, જય વસાવડા, તુષારિકા રાજ્યગુરુ અને દેવાંગી જાનીના સંગાથે લોકોએ પોતાના પ્રેમની અવનવી વાતો કરી હતી. આ કાર્યક્રમમાં આશરે 300 જેટલા લોકોએ ચાની ચુસ્કી સાથે કાર્યક્રમની મજા માણી હતી. એક નાનકડી એક હળવી રચનાથી મારે શરૂઆત કરવી છે કે એક તબક્કો હોય છે, અને સ્ત્રીની વાત કરી અને છોકરીની કન્યાની વાત કરી કે મેરા દિલ ભી કિતના પાગલ હે જો પ્યાર જો તુમસે, પણ પુરુષને માટે શું દશા હોય છે તેની વાત મેં કરવાની કોશિશ કરી છે કે બનાવી દે પાગલ, મચાવી દે હલચલ. એક ઉંમર થાય 14-15 વર્ષે, મને 13 વર્ષે આવેલી ઉંમર, પણ આમ નોર્મલી 14-15 એવરેજ છે. એ અવસ્થા મારે 13 વર્ષે આવેલી કે બનાવી દે પાગલ, મચાવી દે હલચલ, મને એક એવી પરી જોઈએ છે. જોઈએ જ કે બનાવી દે પાગલ. જો તમને ગમે તો દાદ આપજો, વધાવજો તમારા મનની જો વાત હોય આમાં, કે બનાવી દે પાગલ, મચાવી દે હલચલ, મને એક એવી પરી જોઈએ છે. છોકરીઓ માટે પણ છે, પરીના બદલે તમારે પરો શબ્દ સાંભળવું. મને એક એવો પરો જોઈએ છે કે બનાવી દે પાગલ, મચાવી દે હલચલ, મને એક એવી પરી જોઈએ છે. કરી હું શકું જેને ઇઝીલી હેન્ડલ, મને એક એવી પરી જોઈએ છે. આજના જમાનામાં જાતે હેન્ડલ કરવું પડે. ખાસ ઘણા વખતથી મારી ઈચ્છા હતી કે આ શ્લોક સંભળાવો, એટલે સંભળાવી દઉં. પછી આ બંને સુંદર કન્યાઓને આપણે પૂછીએ કે એ શું કહેવા માંગે છે. પણ આનો જવાબ છે ને કેટલા વર્ષો પહેલા પંચતંત્રમાં મેં વાંચેલો. અચ્છા. આપણને એવું છે કે પંચતંત્ર નાના છોકરાઓ માટેની બુક છે, પંચચક્ર બહુ મોટા એડલ્ટ લોકોની એડલ્ટરી સ્ટોરી વાળી બુક છે. હા, એટલે પંચતંત્રમાં તો ઘણી બધી ઉત્તમ એવી કથાઓ છે જે રસિક કથાઓ છે. તો એમાં પંચતંત્રમાં વિષ્ણુ શર્માએ એવું લખ્યું છે કે દદાતી પ્રતિગુહ્યાતી ગુહ્યમાખ્યાતી પૃચ્છયતી. આ ભૂલ ન પડે એટલે તો હું આમાં મોબાઈલમાં લઈ આવ્યો. ભુક્તે ભોજ્યતે ચૈવમ ષડવિધિમ પ્રીતિ લક્ષણ. પ્રેમ થવાના કયા લક્ષણ છે? જો આટલા 1000 વર્ષ પહેલા આપણા ઋષિઓ આ ભણાવતા, હવેના ઋષિઓ નથી ભણાવતા આવું બધું. તો એ લક્ષણ છે પેલા આપવું અને લેવું. દદાતી પ્રતિગુહ્યાતી. આપવું લેવું એટલે ગિફ્ટ્સ, ફૂડ, કોઈ ચીજ વસ્તુઓનું આદાન પ્રદાન કરો, એક્સચેન્જ કરો. તમને એમ થાય હું આપી આવું, આ મને ગમે છે, આ મેં લીધું તો આના માટે એક લઈ લઉં. આ એક્સચેન્જ, આ ગિફ્ટ્સ એ પ્રેમનું એક લક્ષણ છે. અંગત રહસ્યો ખુલ્લું કરવા, ગુહ્યામાં આખ્યાન. તમારું જે ગુહ્ય આખ્યાન હોય, તમને એમ થાય કે આ સિક્રેટ મેં કોઈને નથી કીધું પણ આને કહી દઉં, એમાં વાંધો નહીં, આ તો આપણું છે. એટલે સિક્રેટ શેર કરવા અને પૂછવું અને સાંભળવું. પૃચ્છયતી, પૂછવું અને સાંભળવું. તમને સામાન્ય માણસ વિશે સવાલ થાય, તારા બચપણનું કેમ હતું? હું નહોતો જ્યારે તારા જીવનમાં ત્યારે તારું જીવન કેવું હતું? હું ન હોઉં ત્યારે તમે શું કરો છો? જિજ્ઞાસા. યસ. અને પછી સાથે જમવું, રમવું, જોવું, ખાવું, પીવું, કોળિયા ભરાવવા. ફિર આજના જમાનામાં કે વિષ્ણુ શર્માએ પિક્ચર નહોતા જોયા, એને મોબાઈલ નહોતા જોયા, તો સાથે મળીને મોબાઈલમાં લઈ આ જો તો આ જોઈ દે, એમ કરીને મોબાઈલ બતાવો અથવા તો સાથે પિક્ચર જોવું. ટૂંકમાં કમ્બાઇન્ડ એક્ટિવિટી કરે. જેના વગર એક્ટિવિટીમાં તમને મજા ના આવે, હોય તો એક્ટિવિટીમાં તમને મજા આવે. આ પ્રેમના લક્ષણો છે. હું જે દેશમાં મોટો થયો એ દેશના ઋષિ તો કેટલા 1000 વર્ષ પહેલા કહી ગયા. સૌથી પહેલા તો મારી તરફથી તમને બધાને જ વેલેન્ટાઇન્સ ડે ના રામ રામ. મારી જરા ઊંધી વાત છે. ઇટ કુડ બી અ ફિમેલ પર્સપેક્ટિવ ઓર ઋષિ મુનિ 5000 જૂના કરવા કરતાં કદાચ અત્યારનું પર્સપેક્ટિવ હોઈ શકે. મને એવું લાગે છે કે આપણે જ્યારે કોઈની સામે હોઈએ કે સાથે હોઈએ ને ત્યારે જ ક્રશ થતું હોય છે, રાઈટ? જેવું કે તમે કીધું. એન્ડ દેન વી ગો બેક હોમ અને ઘરે જઈને આપણે એની યાદોમાં જ એટલા બધા ખોવાઈ જતા હોઈએ છીએ કે આપણે વધારે એ ક્રશ ગાઢ થતો જાય છે. પણ હવે અહીંયા પણ આવે છે, એ પ્રેમમાં મારા હિસાબે ત્યારે પરિવર્તિત થાય છે જ્યારે આપણે એને પછી મળીએ છીએ અને પછી કદાચ એવું લાગે કે હાય હાય, આ તો કેવી રીતે ચાવે છે, આટલો બધો અવાજ કરીને. પણ જો એ તમે તેમ છતાં સહન કરી જાઓ, that is the moment where your crush has converted into love. કે જ્યારે તમને, કેમ કે આપણે વિચારેલું તો કંઈ જુદું જ હોય ને, કે હાય હાય આવો હશે, કદાચ બુક્સ વાંચતો હશે, આવી રીતે જમતો હશે, આવી રીતે બોલતો હશે, અને પછી તમે એની સાથે જાઓ ફિલ્મ જોવા, ત્યારે ખબર પડે કે પોપકોર્ન અડધા બહાર પડી રહ્યા છે, અડધા અંદર, અને તમને એમ થાય યક, બટ નો, આઈ લાઈક યુ સ્ટીલ. આઈ થિંક દેટ ઇઝ ધ મોમેન્ટ જ્યાં એ ક્રશમાં ધીમે ધીમે
gets converted into love is what I feel. મારું નામ દર્શન છે, હું ટી પોસ્ટનો ફાઉન્ડર છું અને આજનો જે કાર્યક્રમ છે એ અમારા રાજકોટ કાલા રોડ ઉપર દેશી કેફે ઉપર છે. કાર્યક્રમ સબડકો પ્રેમનો છે. આજથી વસંત ઋતુ અને વેલેન્ટાઇન ડે જેના માટે અમે રહીશભાઈ, તુષાર શુક્લા, જય વસાવડા, તુષારિકાબેન અને લોકોને બધે આમંત્રિત કર્યા છે અને અમે એક નાનકડો પ્રેમ વિશેની વાતો કરવાનો એક કાર્યક્રમ રાખ્યો છે જે લોકો સુધી પહોંચે. અને અમે આવા કાર્યક્રમો જે આપણા ગુજરાતી સાહિત્યના કાર્યક્રમો અમે અવારનવાર અમારા આ જગ્યા ઉપર કરતા હોઈએ છીએ, એના ભાગરૂપેનો એક આ કાર્યક્રમ છે. લગભગ 2-3 મહિને અમારું રિપીટેડલી આવા કાર્યક્રમો અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર આવી દરેક જગ્યાએ થતા હોય છે. એમાંનો એક આ કાર્યક્રમ છે સબડકો પ્રેમનો. સબડકો એક અમારી પ્રોપર્ટી છે કે જેના ઉપર અમે સબડકો પ્રેમનો કાર્યક્રમ અત્યારે આયોજન કરેલું છે. અત્યારે લગભગ 250 થી 300 જણા આ પ્રોગ્રામમાં હાજર છે અને હજુ વધુ લોકો આવી રહ્યા છે. આનો ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે. અમને ખૂબ ટેલિફોનિક અને અમારા મેઇલ દ્વારા અથવા તો વોટ્સઅપ દ્વારા ખૂબ લોકોએ અમને કીધું છે કે અમે આવવા માંગે. ઘણા બધા લોકો આવ્યા છે અને દે આર એન્જોયિંગ ધ પ્રોગ્રામ રાઇટ નાઉ. જનરલી અમારી દરેક ઇવેન્ટો ગુજરાતી સાહિત્ય અથવા સાહિત્યને લગતી ઇવેન્ટો હોય છે. અમે કોઈ ચીપ પ્રોગ્રામો અહીંયા કરીએ કે એવું કંઈ કરતા નથી. આ પ્રોગ્રામ અમે જેટલા પણ કરીએ છીએ 100% નિઃશુલ્ક પ્રોગ્રામ હોય છે જે અહીં આવતા દરેક લોકો માટે ફ્રી એન્ટ્રી હોય છે અને બધા ભેગા મળીને ચાની સાથે આવી બધી મજાઓ લઈ શકતા હોય છે.